હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાની લીંબુ સાચવવાની ટ્રીક લઈને આવી છું। લીંબુ જ્યારે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ પછી તેને આપણે ફ્રીજમાં રાખીએ છીએ તો પણ તે કાળા પડી જાય છે અને સડી જાય છે, એટલે આપણે લીંબુને લાંબા સમય સુધી સાચવી નથી શકતા। તો આજે ફ્રેન્ડ્સ, હું સરસ મજાની ટ્રીક તમારા માટે લઈને આવી છું। આ ટ્રીકથી આપણે લીંબુને 2 થી 3 મહિના સુધી સાચવી શકીએ છીએ અને લીંબુ આપણા સડી પણ નથી જતા અને આ રીતના સરસ મજાના ફ્રેશ જ રહે છે। તો તેના માટે ફ્રેન્ડ્સ, આપણે આ રીતની કોઈ પણ કાચની ડબ્બી કે કાચનો કોઈ પણ ડબ્બો હોય કે કાચની બરણી હોય તે લઈ લેવાનું છે અને તેમાં આપણે લીંબુને રાખી મૂકવાના છે। કાચની આ રીતની કોઈ પણ ડબ્બી હોય છે તેમાં લીંબુ ફ્રેશ જ રહે છે, તેમાં લીંબુ કાળા પણ નથી પડતા અને સરસ મજાના આપણા લીંબુ તાજા જ રહે છે। માર્કેટમાંથી લાવ્યા હોય તેવા જ એકદમ તાજા સરસ મજાના આપણા લીંબુ આમાં રહે છે। બસ આ જ રીતે આપણે લીંબુને કાચની બરણીમાં રાખી દેવાના છે, ત્યાર પછી ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ફ્રીજમાં તેને મૂકી રાખવાના છે। આ ટ્રીકથી ફ્રેન્ડ્સ, આપણે લીંબુને 2 થી 3 મહિના સુધી સાચવી શકીએ છીએ અને લીંબુને આપણે ગમે ત્યારે યુઝ કરી શકીએ છીએ। જનરલી બધા લોકો લીંબુનો રસ નીકાળીને રાખતા હોય છે અને લીંબુનો રસ આ રીતે આપણે નીકાળીને રાખીએ છીએ તો લીંબુના જે રસમાં થોડી કડવાશ આવી જાય છે, તો આપણે લીંબુનો રસ નથી સાચવવાનો। આપણે આ જ રીતે લીંબુને કાચના ડબ્બામાં કે કાચની બરણીમાં રાખી મૂકવાના છે અને લીંબુ આપણા સરસ મજાના તાજા જ રહે છે। લીંબુને પાણીવાળા નથી કરવાના, લીંબુને આ જ રીતના રાખી મૂકવાના છે। તો અહીં ફ્રેન્ડ્સ, મેં આ લીંબુને અઠવાડિયા પછી આ જ રીતે નીકાળ્યા તો તમે જોઈ શકો છો કે લીંબુ આપણા કેવા સરસ મજાના છે। તો લીંબુ આપણે એકદમ તાજા જ લાગે છે અને આ લીંબુ આપણે હમણાં જ માર્કેટમાંથી લાવ્યા હોય તેવા લાગે છે। તમે એકવાર ઘરે અવશ્યથી આ રીતે કાચની બરણીમાં રાખજો લીંબુ, અને તમારા લીંબુ કેવા રહે છે તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। અને હા ફ્રેન્ડ્સ, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સાથે તેને શેર અવશ્યથી કરજો।